સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ખોડિયારકુવા મોટા માળ વિસ્તારમાં બુધવારની રાત્રિના સમયે પૈસાની લેતી દેતી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો અને મારામારી થઈ હતી, જે ઘટના મામલે પોલીસે 17 સહિત 30ના ટોળા સામે ગુનો નોંધી કાર્યવાહી સાથે આરોપીઓની ધરપકડ પણ કરાઈ હતી। પ્રાંતિજના ખોડિયારકુવા મોટા માળ વિસ્તારમાં બુધવારે રાત્રિના 10 વાગ્યાની આસપાસના સમયમાં 17 સહિત 30ના ટોળાએ લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરો સહિતના હથિયારો લઈ મયુરભાઈ પાસે પૈસાની લેવડ દેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ઇકો ગાડીની તોડફોડ કરતા આજુબાજુના લોકોએ ઝઘડો કરવાની ના પાડી હતી। ત્યારે 17 સહિતના 30ના ટોળાએ લોખંડની પાઇપ સાથે રાજુભાઈને માર મારતા સારવાર અર્થે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું। તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યાની આસપાસ જ્યાં ભોઈ સમાજના લોકો રહે છે અને મુસ્લિમ સમાજના લોકો રહે છે મોટા માળની આસપાસ, ત્યાં બે શખ્સો ઇમરાન કાદરી અને મયુરભાઈ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો, જેમાં બંને સમાજ તરફથી લોકો એમની તરફ આવી અને માથાકૂટ હતી, જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું। આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે। કેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી? કુલ 17 આરોપી સામે આઈપીસીની કલમ 302 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઘટના અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ તત્કાલીન ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાંતિજ તલોદ પ્રાંત અધિકારી, પ્રાંતિજ મામલતદાર સહિતનો કચેરી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતકનો પુત્ર બિપિન રાજુભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રાંતિજ પોલીસે 17 લોકો સામે નામજોગ ફરિયાદ સહિત 30ના ટોળા સામે આઈપીસી કલમ 302, 323 સહિતની અન્ય કલમો સાથે ગુનો નોંધી આગળની કાર્યવાહી સાથે આરોપીઓની ધરપકડ કરાઈ હતી। અમારા મોટા માળના અંદર એકદમથી બધા 200-250 માણસનું જોલું ગોચેનું આવ્યું અને અમારા ભાઈના ઘરમાંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈને ખેંચીને એને પથ્થરમારો કરી અને ભાઈને મારી નાખ્યા અને લાઇટો બી તોડી નાખી। અમારા મહેલાના તો કોઈ માણસો હતા જ નહીં, કેમ કે અમારા વરસગોળ કારકામાઈ થાય છે એટલે બધા ઉઘરાણું કરવા છોકરાઓને બધા જતા, કારણ મહેલામાં મારું માણસ કોઈ હતું નહીં અને એ લોકો ડાયરેક્ટ આવીને જ હથિયારોને બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસને મારી નાખ્યો અને લાઇટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો, અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માળનો। આપણે પોલીસને કોઈ જાણ કરવામાં આવી? હા, જાણ કરવામાં આવી પણ એ વખતે બધું પતી ગયું, પછી એ લોકો આવ્યા। શું નામ આપનું? જ્યોત્સનાબેન। જિલ્લા એસીપી સહિત પ્રાંતિજ પોલીસ કાફલા દ્વારા પોલીસ પેટ્રોલિંગ કર્યું હતું તો પ્રાંતિજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યા સાથે કાર્યવાહી હાથ ધરી હતી। ઉમંગ રાવલ, હિન્દ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।